બરાબર પહેલો ગેર પાડી દેવાનો, પછી ધીમે ધીમે આ બાજુ જોવાનું, એક જ હાથે સ્ટેરિંગ ફરાવવાનું, એક હાથ ખુલ્લો રાખવાનો, એક જ હાથે સ્ટેરિંગ ફરાવવાનું. નહીં હમણાં સીધું નહીં કરો, સામે રોડ સ્ટેટ દેખાય એટલે ધીમે ધીમે એક જ હાથથી સ્ટેરિંગ સીધું કરવાનું. એક બેસ ઉપરથી પકડેલું, ક્લચ દબાવી દો, પાછું થોડું આ બાજુ લો, આ બાજુ લો થોડું, હા ક્લચ થોડું પાછું પેલી બાજુ વળવું છે આપણે. એક હાથ આવી રીતે ખુલ્લું રાખવાનું, સાઈડ લઈ ચાલુ બધું પેલા નીચેની સાઈડ, એક હાથ આવી રીતે ખુલ્લું રાખવાનું, એક જ હાથે સ્ટેરિંગ ફરાવવાનું, એક જ હાથે. પાછું ધીમે ધીમે ક્લચ છોડવાનું. સામે રોડ સ્ટેટ દેખાય એટલે એક જ હાથે સીધું કરવાનું, આ એક અને બે, પાછું બે હાથથી પકડી લેવાનું. જવા દો, ક્લચ કરો ધીમેથી. હવે ધીમેથી રેસ આપો સીધું. પછી થોડી સ્પીડ વધે એટલે પાછું પેલા રેસ ઉપરથી પગ લેવાનું, ક્લચ દબાવો, સેકન્ડ ગેર મારી સાઈડ દબાઈને નીચે, ધીમેથી પાછું ક્લચ છોડો, ધીમેથી રેસ આપો. જવા દો, રેસ આપો. હા, ક્લચ છોડ્યા પછી જ રેસ આપવાનું કરવાની. બરાબર, કરો ચાલુ, કરો ચાલુ. બસ હવે બરાબર પહેલો ગેર પાડી દેવાનો, પહેલા મારી સાઈડ દબાઈને આગળ, પછી ધીમેથી કરવાની. હવે સ્ટેરિંગ પકડી લો બે હાથથી. હવે ધીમે ધીમે ક્લચ છોડવાનું, ક્લચ છોડ્યા પછી ધીમે ધીમે રેસ આપવાનું, નજર સામે હોવી જોઈએ. રેસ આપો ધીમે ધીમે. પછી 20 ઉપર જાય એટલે રેસ ઉપરથી પહેલા પગ લેવાનું, પછી ક્લચ દબાવવાનું, પછી બીજો ગેર મારી સાઈડ દબાઈ નીચે. હવે ધીમેથી ક્લચ છોડો, ધીમેથી રેસ આપો, ક્લચ છોડીને પછી રેસ આપવાનું.